જગદંબા જગમાં તો વિઘન વિડારમ વિશ્વમ ભરી મળી રે મરે કરો રવરાય તો સિકોતર ના કાને જશે અને તમારા યંત્ર તણો અવાજ પછી જવા નહીં દે જોગણી હેજી તારી લાખ રે વાતું એ લાજ અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેગાન થાય તો યજવાડા આશીર્વાદ ના તું તો કરજે સિકોતર માં नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष भरणी नमो राजिका रंक पर छत्र धरणी नमो पवन रूपी महाप्राण दाता नमो जगत भक्षी प्रलय जीव घाता ऐ नमो दामनी तार तोरा रूपाड़ा नमो गाजती कालिका में घमाला इरमे रास तू व्योम बाला हुलासी पुरे साथी या कहीं करंगे प्रकाशी ऐ लहे ताल ब्रह्मांड एक ही जो वाजे तुम्हारा यनो ठाई वाजिंत्र वाजे शांति करण जग भरण तू अनघणन घणा भवघाट तेथी नमीए तने आद नारायणी माड़ी वैश्व रूप वैराट एवी भगवती ब्रह्मांड भानुद्री राज राजेश्वरी अखिल ब्रह्मांड નું સંચાલન કર્યાવાળી અને સ્વરોને કાયમ એક હાથે હોકારા દેનારી ભગવતી આઈ સિકોતરના સાનિધ્યમાં મળ્યા છે અને અહીંયા રવિચીનગરના આંગણાએ ભુવાશ્રી બાબુ બાપાના સાનિધ્યમાં આજે બધાએ એક આનંદ કરવા મળ્યા છે અને આજે કોઈ કલાકાર તરીકે નથી આવ્યા બધાએ સંબંધોને સાચવવા અને સમાજના દીકરા તરીકે હું પણ આજે આપની સમક્ષ જે કંઈ દુહા છંદ ગીતો રજૂ કરું છું અને જગદંબાને સાહેબ કવિઓ કેવી કેવી રીતે વર્ણવ્યા છે બારોટજી બેઠા છે એમણે તો સાહેબ જગદંબાની સ્તુતિઓ કરી છે ઘણીએ એમાં ચારણો પણ લખે જગદંબાને અને સાહેબ જગતગુરુ શંકરાચાર્ય જેની ભગવતીને કહે ને કે હે માં જગતના જોગની માલિપા ન વિષ્ણુ હીનમ ન બ્રહ્મા હીનમ ન રુદ્ર હીનમ પણ સ્ખલિતમ જગત શક્તિ હીનમ અને શક્તિ હીનમ જગતના જોગની માલિપા ગમે એવો માણસ બીમાર પડ્યો હોય તો કોઈ આવીને એમ નહીં કે સાહેબ આનામાં આજે વિષ્ણુ ખૂટી ગયો છે આનામાં રુદ્ર ખૂટી ગયો છે કે આનામાં બ્રહ્મા ખૂટી ગયો પણ ગમે એવો માણસ ડોક્ટર આવીને એમ કે આનામાં આજે શક્તિ નથી આજે આ અશક્ત થઈ ગયો છે સાહેબ શક્તિ વગરનું જગતના જોગની માલિપા કોઈ તત્વ શક્ય નથી જ્યારે જ્યારે દૈત્યોનો સંતાપ છે વધવા મંડી જાય તેથી જગતના જોગની માલિપા બ્રહ્મા હોય તોય ભલે વિષ્ણુ હોય તોય ભલે અને રુદ્ર હોય તોય ભલે એ જગદંબાની પાસે જઈ અને કેવું પડે કે હે માં તારા પ્રતાપે અમે આ જગતના જોગની માલિકા પૂજાઈએ છીએ માં અને સાહેબ હું આ એમને નથી કહેતો કારણ કે ભાગવત પુરાણ છે એનું આખું વૈશપાયન ઋષિએ એમને વર્ણન કર્યું છે આખું સાહેબ ભાગવત પુરાણની માલિકા કે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રને પણ કેવું પડે કે જગદંબા તારા પ્રતાપે અમે જગતના જોગની માલિકા પૂજાઈએ છીએ એ જગદંબાને જેથી ચારણો રડાવતા હોય એકાદી ચરજ આપને હું મારે રજૂ કરવી છે કે નમો તને માતને જાડી
ભજાસી કો તાર ભજાડી રે ભજા તને માત ભજાડી રે અહિરણ મહિષાસુર પ્રાગટો માડી એને વરોધીને કાપને પીધો તરત દાઢાડી રે ભજા પીઠળ ભજાડી રે જગદંબાની હારે તાર લાગી ગયો થયો તુહી 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 સાહેબ જગદંબાના નારા લાગી ગયા હોય અને ઈશ્વરદાસજી ઈ તો જગદંબાની દેવિયા નામનો આખો છંદ લખે ભાઈ ભગવાન દ્વારકાધીશને આમે હરિરસ નામનો ઈ ગ્રંથ આપે જગદંબા કહે છે કે બાળક મારો છો અને તું ગુણ તારા બાપના ગાય છે દ્વારકાધીશના ગાય છે મારું કાંઈ લખ્યું સાહેબ તેદી હરિરસ નામના એ ગ્રંથની પછી દેવિયા નામનો જે છંદ આખી સ્તુતિ લખી એ મારે આપની સમક્ષ યાદી કરવી છે એટલે તો માડી કરતા હરતા શ્રી હિંગારે કાલ કાલ રૈયણ કો મારી સસરી સૈકલા ચિત કરનારી કરતા હરતા શ્રી હિંગારે કાલ કાલ રૈયણ કો મારી સસરી સૈકલા ચિત કરનારી જગત નીમ વન જૌ સતા વડ ગણ નવ તો નવલા કૃષ્ણાઈ કોટ જાય કૃષ્ણી કમલા કલા ચલા ચામુંડા ચપલા વિગતાઈ વિગત ધુમાલા ઉમલા असुर भाग यो जबत धो याद सत जा पड़े आज सत जा पड़े रूप वाहिए रमनता खाद लगत गल हले तले हिंगोल धरंता हिंगोल राय यत दस हबे बटे मैं भूने सोरी कर बाग जोल जी सरक है कि मारी जुदो युदो या सापुरी कि मारी जुदो युदो या साप જગદંબાના નવલા નોરતાની પણ હમણાં નજીક આવી રહ્યા છે એટલે જગદંબા જેથી ગરબે રમવા નીકળે તેથી કેવી લાગે ગૌગ મંત જો વરી પાય નઈ ગુરુ રાવણ જન ગૌગ મંત ના કલી તાલ તાલી બજે તન પાય સિંહ ગલ જડ કતન જલ હલે ચવંતા મને ક્રોધ તેસ ઉદો સૂર્યંત જનંતા अद्भुत रूप सतबीज कांड मारी जय दूत पार रंग जंग कहत है वाद दम दूत हंस मारी महमाया यावन मारी महमाया यावन छपाटानी एक यादी થઈ જાય કે ભગવતી જદી સાહેબ ભક્ત છે યાદ કરે અને ખમા 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 કરતી આવે પણ સીધી ચારણો કે કેવી રીતે આવે
ભાઈ આવ્યા સંકટા પડ તારવા તારાના બેરો નગરના બ્રહ્મના લઈએ વધારાની મૂળ ચારણી પધારો મૈયા સુધારાની ગાવે ધારા હિંગલા દે આજ માતા હાજરા હાજર કહો ચારણી પધારો મૈયા સુધારાની ગાવે ધારા હિંગલા દે આજ માતા હાજરા હાજર જાણ ધારી રાજા રાડુ કાલિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જ કરાય વડવાલી યાસા પૂરા ડોંગર લેતી ધાલા માડી મથરાની તો દિશામાં પૂજારી કમાય પૃથ્વીરાજ રાઠોડ નામનો બીકાનેરનો રાજકુમાર આવી અને ભગવતીની હવાવેતની નાગણીને ગોતવા નીકળ્યો તેથી સાહેબ પોતાના પારુડાઓને બાંધી જગદંબા હાથ પાડે છે કે હે રાજદૂત જગદંબા બોલો છો અને જા આગળના મહેલે માંથી 3 પડકારા કરજે અને જો તારા એક હાકોટે જો જગદંબા બોલે તો માનજે કે ઉડા ચારણી રાજભાઈ બોલી હતી અને ઈ જબી આવે તેથી ભાઈ કેવી રીતે આવે રાજભાઈ અને આવે હતા ફેર ભાઈઓ અરે હો હાથ દિયા અને આઈ તું આવત ના તો ભલે ભલે ભૂને તને વાતે વંચાવત ના હે જગદંબા અને જો હાથે નો આવી હોત ને તો કોઈ તારા ઉપર ભરોસો ન કરે અને ભાઈ દદી આવે આવે ને આવે એમાં પીછે સંકટ ન હોય સાહેબ ભાઈ આવી સંગતા ભલે તારોમાં તારાનો બેરો નકરના મામાના લઈએ વધારાની દોડ ચારણી વધારે મૈયા સુધારાની ગાવે સારા નીકળાજી આજ માતા હાજર હાજર વાદની ધરતી છે સાહેબ અહીંયા કોઈ એક એવું ગામ નથી કે જ્યાં પાડીઓ ન હોય અરે હજી પણ હોકારા દીએ છે કે જેના હોમાઈ ગયેલા હાથ આજ પણ સાહેબ ગામના પાદરમાં જઈએ ને પાડિયા બહાર કાન રાખો તો સાહેબ એવી અંદરથી કલ્પના એવું થાય કે પાડિયો છે આજ પણ હોકારા દેતો હોય કે કોની ધેવડ છે અમારા ગામના સીમાડા દબાવી કે ભલા માણસ એ બલિદાન બોલે છે એમને એમ નથી સાહેબ અને એવા સુરવીરોના ગાઢો સભાગ્રહમાં લેવા છે હાલી બેગીરા ભોજરા પૃથ્વી રાજસી જાવીરા હાથી ભાત ભાષા ભાત માટે મતાવા ભારા ઉલટી રૂસલા જેનો બળવા ધરાકો આયા મારે પાસે બે લગેનારું સારું બના Thank you.
ભગવતી નગર ગામનું નામ છે આમ તો એ ભગવતીને જેથી ચારણ લડાવે કવિ દાદબા એ જેથી લખતા હોય ભગવતીને શું કહે છે नमामि समेजाम निर्वाण रूपम विभुव्यापकं ब्रह्म वेदं स्वरूपम नमो ब्रह्म शक्ति महावीर माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष वर्णी नमो राधिका रंग पे चक्रधारी नमो पवन रूप महाकाल दाता नमो देखो आया રાજપૂત ડાયરો મળ્યો છે એમાં પરમાર પરિવારના આંગળી જે આવું કાર્યક્રમ કરવામાં આવ્યો છે મારે એકાદ પ્રસંગની યાદી કરાવી છે સાહેબ આપણી ખમીરતા શું છે આ દેશની સુરવીરતા શું છે આ દેશની ખાનદાની શું છે એની એકાદ મારે વાત કરવી છે રાજસ્થાનની ધરતી છે ધર્મ રહેશે તો રહેશે ધરા અન ખપ જાહે ખુરસાન એક વિષમ ભર ઉતરે તું તો રાખ બરોબર રાણ દિલ્હીના તખત ઉપર કહેવાય આલમગીરના રાજ તબે અને એમાં પંખીના માળા જેવડું રાજ કિશનગઢ અને કિશનગઢનો રાજા રૂપસિંહજી એ રૂપસિંહજીના રાજમાં કિશનગઢની માલિકા એક બાઈ છે ટોપલો લઈ ધીરે 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 તસવીરો વેચવા નીકળી છે ફોટોઓ વેચવા નીકળી છે હાથેથી બનાવેલા ફોટાઓ અને એમાં સામેથી બે ચાર સહેલીઓ હાલી આવે પણ વર ગંત કે ભંગત ગુંદ કલી યથરાધર પલ્લવ ખોલ નટકી ઈ ચબલા ચમકે ઘન બીચ જગે છબી મોતીની માલ યમોલ નટકી આવી પાંચ સાત સહેલીઓ છે પોતે એક બીજી હું મસ્કરીઓ કરતી હાલી આવે એમાં ઈ બે છે બાઈ ટોપલી લઈને આવે છે એની પાસે આવીને ઊભી રહી અને કીધું કે બેન શેના ફોટા છે અંદર ટોપલામાં તો કે બેન ભગવાનના છે ભગવાન મહાદેવ ભોળાનાથના છે માતાજીના છે ભગવાન વિષ્ણુના કૃષ્ણના બધાયના ફોટા છે તમારે કોના જોવે છે એમાં એક ભોળાનાથનો ફોટો લીધો જગદંબાનો જે ચંડમુંડને સહાર કરવા નીકળી છે ચામુંડાનો ફોટો લીધો છે અને એમાં એક જ્યારે આઘા પાછા ફોટા થયા એમાં આલમગીરનો ફોટો દિલ્હીના તખત ઉપર જેના બહેણા શોભે છે જેના બે રાજ તપે છે આલમગીરના એક ફોટો લીધો છે એટલે કીધું એને બેનપણી હોય કે બેન આનો ફોટો શું કામ લીધો આ તો નરાધમી છે તો કે બેન ઊભું તો રે હાથમાં ફોટો લીધો જે રૂપિયા હતા એ ચૂકવી દીધા અને હાથમાં જે ફોટો હતો ને ધરતીની માથે ઘા કર્યો અને બધી સહેલીઓને કીધું કે હવે આના ઉપર પગ દેવો તોડી નાખો આને અને બધી સહેલીઓ તોડી નાખો પણ જે ટોપલા લઈને બાઈ આવી હતી એ બાઈ આ બધું દ્રશ્ય નજરે જોયું એટલે એ ફોટો જે તૂટેલો હતો એ હાથમાં લઈ પોતાના ટોપલામાં નાખી અને દિલ્હી ગઈ એટલે आलमगीर ने कहा जहापना ये देख लो आपके फोटो को ये आपकी तस्वीर को वो रूपगढ़ की किशनगढ़ की वो राजकुमारी है उसने पैर के तले कुचल दिया तुम्हारा फोटा ने पगों में कुचली नाखो छे राजकुमारी है
તેથી એમાંથી આલમગીર છે સાહેબ ક્રોધ ભંગોળ થઈ ગયો અને હુકમ દીધો કે જાઓ રૂપગઢ ઉપર ચડાઈ કરો, કિશનગઢ ઉપર. એટલે એમાં આલમગીરને એક સારો કોઈ કેવો વિચારધારા વાળો માણસ છે ને કીધું જાપના એમાં ચડાઈ ન કરવાની હોય એ છે ને ભાઈ એની હારે તમે નિકાહ પડી લો, એની હારે તમે નિકાહ પડી લો, એની હારે વિવાહ કરી લો એટલે બધું વેર જેડ બધું ભૂલાઈ જાય, એના મનમાં જે છે ક્રોધ એ બધો મટી જાય. એટલે કિશનગઢમાં આ બાજુ આલમગીરે પત્ર લખીને મોકલ્યો કે તમારી રાજકુમારીને કહેજો કે આ તારીખ અને આ સમય તૈયાર રહે અને આલમગીર છે દિલ્હીના તખત ઉપર બેહનારો ઈ છે દડકડક લઈ અને આવવાનો છે. જો પ્રેમથી પરણાવી હોય તો ઠીક છે, નહીતર મારી સેના છે દરિયા જેવડી દૂર દમંગર સેનાને લઈ અને આવું છું. અને સાહેબ અહીંયા પત્ર છે કિશનગઢની માલિપા પહોંચો. રૂપસિંહજી હાથમાં પત્ર લીધો કે રાજપૂતાણીને કીધું, રાજકુમારીને કીધું કે શું કરશું હવે? તો બાપુ તમારે જે જવાબ દેવો હોય દેવો, મને મારો રસ્તો મને ખબર છે. કારણ કે આ તો સાહેબ નિજ ભૂત સુતે બાલ બાલને મેરે ગુણ હાથ કી ગાયજન ગાવતી દી કહી જ્ઞાન ગીતા સમજાવતી. આને ધર્મના કાંઈ કહેવાનું ન હોય સાહેબ, એ તો ઉદરમાંથી જ આવી જાય છે બધું. હો એ રાજપૂતાણી આ બાજુ નક્કી કર્યું કે હવે જો ઔરંગઝેબ છે એ મને પરણવા આવે તો કાં જીભ કરડીને મરી જવું છે કે બીજા રાજપૂતની હારે પરણી લેવું છે. એમાં એને વિચાર આવ્યો કે આપણે જો ઔરંગઝેબની સામે લડી શકીએ એવો છે મેવાડનો ધણી એટલે રાજસિંહજી રાણો, એને પત્ર લખીએ તો કદાચ સેના લઈને આવે અને જો અમારું રૂપસિંહ નું જે રાજગઢ છે બચી જાય એટલે આ બાજુ પત્ર લખી અને મેવાડમાં મોકલ્યો. મેવાડના ધણીને કીધું કે જો તમારાથી પહોંચાય, જો ન હોય તો વાંધો નહીં, કારણ કે રાજપૂતાણી કઈ આલમગીરથી પરણે નહીં, એની હારે નિકાહ ન પડે. અને આ બાજુ મેવાડના ધણી રાજસિંહજી રાણાને ખબર પડી, પોતાની સેનાને લઈ બે ભાગ પાડ્યા, કચેરી બોલાવી અને કીધું કે કોઈ એવો મર્દ છે કે આલમગીરની સેનાને રોકી શકે? સાહેબ બધાના મોઢા નીચા પડતા હતા, જેમ બાજરીના ડુંડા નીચા પડી જાય મોઢા નીચા પડવા મંડાણા. તેથી એક હજી 10 દિવસ પરણવાને થયા છે એવો એક રાજપૂત સાહેબ ઉમેદ છે ચંડાવત નામનો મર્દ રાજપૂત નીકળે ભાઈઓ. પણ પંજા નાખે તો હાલીયો સિંહી ડાલા મથો ગાળ ઝાડો ડાઢાળો હાલીયો બેટા ડુંગરા ડાળક એ હાથીયા મુગરા જાને ભૂડિયા. એ રાજપૂત ધીરો 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 સામે આવીને કીધું કે મહારાજ હું તૈયાર છું. અરે કે ભલા માણા તારે તો 10 દિવસ પરણવાને થયા છે. એ રાજપૂતને સાહેબ કાંઈ જોવાનું ન હોય, ઈ તો રાજપૂતને પછી અપ્સરાને વરી લે, બાકી રાજપૂતને જોવાનું ન હોય કે પરણવાને 10 દિવસ છે કે નાનો છે કે મોટો છે કે વૃદ્ધ છે ભલા માણસ. અને આ બાજુ સેનાના બે ભાગલા પાડવામાં આવ્યા, એક છે ઈ રાજસિંહજી રાણાને પરણાવવામાં મોકલી અને એક છે ઈ ઔરંગઝેબને રોકવામાં મોકલી. અને આ બાજુ કહેવાય કે ઔરંગઝેબની ફોજ છે ધીરે 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 મેવાડની ધરતીકોર સામે આવી, રૂપગઢની ધરતીકોર. અને બે યુદ્ધ મંડાણો પણ હામ હામ મોટા તાલા ફેરવાને જેમ છૂટા મછૂટા રબક ગોળા ટોટા ભાલા બાજ એ પ્રસાદ જો કરે આવે તો પકાલા બાગ બાલા મોલ મોલ ધાલા સરે ભેજા પર રાજ એ મેંગણા ખોપડા દોડી ઉડાડી આસમાને ચડા દૂર સેમ ચડા વિતોરાળા પાન હામ હામી બાટકો બોલવા મંડાણો તરી તલવારોની તાળીઓ વાગવા મંડાણી. અને સાહેબ ભયંકર યુદ્ધ થયું. એમાં રાજપૂતો કેટલાય કપાઈ ગયા અને ઉદયસિંહ ચંડાવત નામનો રાજપૂત એક પ્રસંગ ભૂલી ગયો છે, તમને યાદી કરાવી દઉં. આ બાજુ ઉમેદસિંહ ચંડાવતને કહેવામાં આવ્યું કે તમારે આ આલમગીરની ફોજ છે એમને રોકવાની છે. એટલે રૂપ જે ઉમેદસિંહ ચંડાવત છે ઘરે આવીને રાજપૂતાણીને કહે છે કે રાજપૂતાણી મારે યુદ્ધમાં જવાનું છે અને આવવાની કદાચ આવું ન આવું એની કાંઈ ભરોસો છે નહીં. તેથી રાજપૂતાણીએ કીધું કે મને મારા ધર્મની ખબર છે, તમે અરે કંઠા રણ મેં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારી સંગાથે 3 જણા હૈયું કટારીના હાથ, તમારે કોઈને ગોતવાની જરૂર ન હોય. એ રાજપૂતાણીએ કીધું કે રાજપૂત તમે યુદ્ધના મેદાનની માલિકા મોજથી લડજો, મને મારો ધર્મ ખબર છે. એક ફેરા કીધું રાજપૂતે, બીજી ફેરા કીધું રાજપૂતાણી જોયું તમે તમારો ધર્મ ન ચૂકતા હો. ત્રીજી ફેરા કીધું કે રાજપૂતાણી તમે તમારો ધર્મ ન ચૂકતા. અને સાહેબ રાજપૂતાણી આ તો આહા રણ તાત મારે સુધ રાત મરે ની નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજ તો એક કરી તલવાર ધરી રણ જીજતી થી. આવી રાજપૂતાણી છે. એ દાસીને કીધું કે દાસી એક તાંબાનો થાળ હોનાનો થાળ મંગાવો, રેશમી કપડું લઈ આવો અને એક તલવાર લાવો. અને સાહેબ તલવાર લઈ અને પોતાના જમણા હાથે ડાવા હાથે પોતાનો ચોટલો પકડી અને જમણા હાથે કહેવાય કે પોતાને તલવાર નાખી અને ગળું સાહેબ ઉતારી દીધું. રેશમી જે કપડું હતું ઢાંકીને થાળમાં રાજપૂતને ભેટ મોકલાવ્યું. અને સાહેબ રાજપૂતે જોયું, જેથી જોયું પણ આહા લાલ ચટકતી આંખડી અને મૂછા વાકી હોય
दुश्मन कंपे भाड़ता मर्द वीरना सोय खमा 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 ई राजपूत ने मोजना साहेब ई क्रोधना गंभीर थवा मंडो अंग रुवा हवला थिया અને વાપી જ્વાલા બોમ્બ અને પછી યુદ્ધના મેદાનની માલિકા ખાબી તો ભાઈઓ પણ કેવી રીતે ઉસ્તાદ ई खाबी को बन केवी रीते साहब बन के बाद के बोली जाने के जाति का बोली जाने के सिंह भवर आगे खावा लागी जाके दांत जाने के बने के ना के संदेवा करता का भैया बन के बाद के बोली जाने के जाति का बोली जाने के सिंह भवर आगे खावा लागी जाके जाने के बने के ना के संदेवा करता का भैया बड़ा कमी जो दवारी लागी से टूटी घोड़िया बाजरा वाला हाथ रेचू बाग सूटा बाग बोली मामा नामा धोया हाथ बाग कटाली हजम झाला बछूटा बहना की जाने कटाया जमान केता भूता जमीता हाथ घोड़िया बाजरा वाला हाथ रेचू बाग सूटा बाग बोली मामा नामा धोया हाथ बाग बाग कटाली हजम झाला बछूटा बहना की जाने कटाया जमान केता भूता जमीता झाला वाला जेज वाड़ा बल्ले काला वेर जाजा पाडू वाड़ा रंजे गाड़ा रजू काला बोल छोड़ा जुटेला वाही वाड़ा लारा नोर पाड़े पाड़े ताड़े पे दुकाले वगैरह तो एकाला जन की गड़ी खन की बाजरा गड़ी जन की सालन काटी उठिया जदार रण की सिद्धवार आगे रण की युभिया रोगा रण की मामेला हुरा करे मार मार भालो हनु मत गम वाने जय महाभारत युद्धની માલિકા એક બાજુ છે કર્મ એક બાજુ અર્જુન છે અને ઈ કે જેમ હામ હામે મળ્યા ને એવી રીતે સાહેબ કે સેના મળી હામ હામે हम हमें मरे सारे पहलवान जैम छूटे में छूटे प्रभु का घोड़ा छूटे भाले भाल संसार की के लड़ा तो काला बाग मारे मन सारा सुने के छूटे कराज मेरा घोड़ा तोड़ी छूटे भी आज मारे पड़े तोड़ी ने चला भी तेरा बाग औसत माली में दारी के दारी लगी ये दारी कला के भाल से भारी के दारी में हमें संग्राम हम दारी की सिरी बना के छात्र है हम भी हम भारी भारी इनाम सदी के बिना मेरा के समझा के बारे का सदी छात्र भाई राग का धर्म हम भी हद मत की कोड़ी से तो बाहर हानि नहीं पास जा रहे से धारा साहिबानी कचहरी ની માલિકા જેથી પઠાણ ને જે ચારો ને કટારી નાખી દીધેલી છાતીમાં રાજપૂત કહે છે કે નીકળી કેવી રીતે જેમ 8 મહિનાની માલિકા જેમ વાદળા હાથ હાથ પડ બંધાઈ ગયા હોય અને એ હાથ હાથ વાદળાના પડને ચીરી અને જેમ વીજળીઓ ધરતીની માથે હલાવા નાખે સોમ સરા એવી રીતે ભાઈ કટાર નીકળી ચારણની હો ભાલી બેડારી કટારો લાગે તારી કળાને ભાલ સતારી કટારી ભાઈ હવે તો સંગ્રામ થાતો હમ સારી નીચે જીવન નાર સબર ભાગા હે અજબી માંગે તારી કટારી ની भाली बेडारी कटारी लागे तारी कला के भाल से भारी के दारी में હવે તો हम तारी की शरीर में नारी से लोग है अजबी मान तारी तो भारी नो पटी पटी अगर के जमनाली के मारे बस भी जानो है यार हम तो बंबड़ी रो माता की छोटी सी गंदी मारा होनी की पांच जानी नहीं जरी हारा असारी बिजली जाने ये तरी से यानी बैन मानी मेरा गानी जानी न साले सदा मानी हम लोग ने भी जल्दी जल्दी सारी भाई है मरे जारी ये करे साहब दिया है मरे जारी ये करे साहब दिया जाता धर्म पलटता अन स्त्रिया बळंता ताव आ तीनो टाणा मरण रा आमा कोण रंग ने कोण राव युद्धना मैदाननी माली पर वळणવો પરમાર્પણ સાહેબ વીરગતિ ને પ્રાપ્ત થાય આજ પણ જેનું વાગડની ધરતીમાં ઉજળું નામ હોય ઉજળા ઇતિહાસ હોય એ વરણવા પરમાર માટે એકાદ મેં રચના લખી છે આપની સામે રજૂ કરવા માંગુ છું हे जे वाडियो रे गायो हेरी रे गामनी वाडियो रे गायो हेरी रे
દેશની તે તો લાજો રે વધારી વાગલ દેશની माफ कर અમે કોઈ કવિરાજ છીએ નહીં પણ નાનું એવું એક મેં ગીત લખ્યું છે આમાં રૂપક બાંધ્યું છે મહાદેવ ભોળોનાથ છે ધ્યાનમાં બેઠો છે હજારો વર્ષની તપસ્યામાં છે એ આ બાજુ વરણવો પરમા યુદ્ધના મેદાનની માલિકા જેથી ગાયોની વારે ચડ્યો તેથી જો ઘોડાના ડાબલા વાગે ને ધરતીની માથે ધમા 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 બાગડતા 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 ઈ ઘોડાના ડાબલાથી જેઠ કૈલાસ ઉપર અવાજ જાય અને ભોળોનાથ છે ઈ પોતાની ધ્યાન મગ્ન હતો એ ધ્યાનને તોડી અને સાહેબ ભારતા જોવા યુદ્ધ વર્ણવા પરમાનું આવ્યો છે પણ કેવો લાગે છે એ તારા ભારતા રે જોવા યુદ્ધો નાદ છોડીયો ભરવા ખપા અરે ભરવા ખપર જોગણી રે લીધો હાથ રે પરમાર ભણવા તો લાજો રે વાદારી વાગલ દેશની તો લાજો રે વાદારી વાગલ દેશની તારી ભૂખી રે ભવાની મ્યાનેથી નીકળી આ બાજુ સામે વીરીના દળને જોઈ અને વરણવા પરમારે પોતાની તલવાર જ્ઞાનમાંથી કાઢી પણ આકાશની માલિકા 8 મહિનાની વાદળીઓ ચડી ગઈ હોય અને એમાં વીજળીઓ સમસડાટ ધાણા ચડે એસાદુ વાદળા કાલા કવલા જે મારે સદે દસી ઓદર આદિ માથે ઉતર્યા થરાર એ વીજળીઓ છે ધરતીની માથે હલાવો નાખે અને જે ચમકારા થાય વરણવા પરમાની તલવારમાંથી ચમકારા થતા હતા તારી ભૂખી રે ભવાની મ્યાનેથી નીકળી પડવેલી માથે જય મેરા કાશી વીજ રે પરમાર વરણવા તો લાજો રે વાદારી વાગલ દેશની તે તો લાજો રે વાદારી વાગલ દેશની અને અહીંથી ફરમાઈ છે ગાડી જગદંબા સોનબાઈની અરે દંત કથાને દાખલે બધી જૂની વાતો જાત જન્મી નહોત જગતમાં અમારે મઢડે સોનલ માત એ ભગવતી યાદ કરતા એકાદી ઘડી લઈ એટલે સોનલ માં મઢલા વાડા રે માડી તારા પાદની કબરેલા સોનલ માં મઢલા વાડા રે માડી તારા પાદની કબરેલા
ચારનો શાક પ્રસાદ મોઢલાથી મેં નોતરા માએ ચારનો શાક પ્રસાદ પ્રેમેથી હેતેથી સંપાડી અને સાનું કરે પણ સાહેબ એક ભારત વર્ષની ધરતીમાં એક જનતા એવી જન્મી હતી એક જનતા એવી હતી કે પોતાના બાળકને પારણામાં મોતના પાઠ શીખડાવે કે આ સિવા રણ મેદાનની માલિકા આવી રીતે મરાય અરે 18 વર્ષનો થા દેડી દુશ્મનોના દળકડકની માલિકા કેવી રીતે વેતરાવાય અરે આ શિવાજી ઝેરના ઘૂંટડા કેમ ઉતારાય ને ઈ એક દિવસ જીજાબાઈ શિવાજીને શીખડાવતી હતી ભાઈઓ शिवाजी लजो के वडगाल काले तारा मोडला माथे धुआधार तो मन से एदिया कमायू गेल चादलो ने जीजा भाई ने आया बार अरे कमायू गेल चादलो ने जीजा भाई ने आया बार ने जीजा भाई ने आया बालू नाने मात जी छोड़े नाना नान डोगरा चले शिवाजी ने नींद लूनावे माता जीजा भाई जूना છેલ્લે એકાદો ભોળાનાથનો છંદ લઈને મારી વાણીને વિરામ આપવો છે એટલે ઈ જેદી
लंकापति रावण से लंका गोट बंका यटंकांड शंका वो दाम का दमंका जैसे दुर्ग का चमंका है ये लंका नो धनी रावण जेदी भोलानाथ ની સ્તુતિ કરતો હશે તેદી ચારણી છંદમાં કેવી રીતે ગવાય તો જટા તવી ગલે જલમ પ્રવાહ પાવિતા સ્થલે ગલે ગલા પિલા પિતા ભુજાગ તો ગમાલિકા शिवा शिवा ललाट पट पाव के किशोर चंद्र शेखरे रति प्रतीक्षणम ममा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा सुरांत कांत कांत दीप मोद मान मान से धारुणी निरोध हजूर धरापति कुची दिगंबरे मनो विनोद में तुवस्ती भगवान श्री राम जी अत्रि ऋषि आश्रम की मालिका जी जाए અને તેથી અત્રિ ઋષિ એમને વંદન કરતા એક સ્તુતિ લખે છે આપની સમક્ષ રજૂ કરું છું ને नमामि भाग्यवत्सलं कृपालुशील कोमलं भजामि ते पदां भुजमिलकामिना सुधामना निकाम श्याम सुन्दरं भवाभुनाथ मन्दरं प्रभूतकन्दलोचनं मदाधिधि समोचनं कुम सिंदूर गुलाल घंटी वर्षा गए मंदन की कंठ माल हुसन हर जय खुदाल फटिक दाल हुकुर माल हर दयाल राजे पम बम बम डमरू बाज पम बम बम डमरू बाज पम बम 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 जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंधा जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंधा मेघ वर्षाओं ने जटाधारी जटाला जोगंधा डमरू बाज
पले रूप वाहिये रमनता खाद लगत गल हले चले हिंगोल धरनता हिंगोल राय यथ दस हबे बके बैंक भुवनेश्वरी करुपार जोल जी सड़क है कि मारी जुदो युदो या सापुरी कि मारी जुदो युदो या साप જગદંબાના નવલા નોરતાની પણ હમણાં નજીક આવી રહ્યા છે એટલે જગદંબા જેથી ગરબે રમવા નીકળે તેથી કેવી લાગે ગૌડ મંત ગૌ વરી પાય નય યુરી રાવણ જન નવદ મંત ના કલી તાલ તાલી બજે તન પાય સિંહ ગલ જડે કતન જલ હલે ચવંતા મને ક્રોધ તેજ ઉદો સૂર્યંત જનંતા अद्भुत रूप शक्ति जुटाट मारी जय दूत पार रंग जम कहत है वाद दम रूप हंस मारी महमाया यावन मारी महमाया यावन छपाकरानी एक आदि याद થઈ જાય કે ભગવતી જદી સાહેબ વાત પૂછે યાદ કરે અને ખમા 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 કરતી આવે પણ સીધી ચારણો કે કેવી રીતે આવે ભાઈ આવી આ સંકટા પડ તારવા તારણા બેરો નગરના ભમાના લઈએ વધારાની દૂર ચારણી વધારો મૈયા સુધારાની ગાવે જરા હિંગલા જે આજ માતા હાજરા હાજર કહો ચારણી વધારો મૈયા સુધારાની ગાવે જરા હિંગલા જે આજ માતા હાજરા હાજર જાણ ધરી ગાદર આદિ કાલિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જ કરાઈ વડવાલી યશ પૂરા ડોંગર લેતી નલા માડી મથરાની તો જિંદમાં પૂજાની કમાઈ જામધારી ગાદર આદિ કાલિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જ કરાઈ વડવાલી યશ પૂરા ડોંગર લેતી નલા માડી મથરાની તો જિંદમાં પૂજાની કમાઈ ઉદવાડી રાજબાઈ ઉદવાડી રાજબાઈ ઉદવાડી રાજબાઈ ઉદવાડી રાજબાઈ ચરાવવાના પાદરની માથે જતી પૃથ્વીરાજ રાઠોડ નામનો બીકાનેરનો રાજકુમાર આવી અને ભગવતીની હવાવેતની નાગણીને ગોતવા નીકળ્યો તેથી સાહેબ પોતાના પારુડાઓને બાંધી જગદંબા હાથ પાડે છે કે હે રાજદૂત જગદંબા બોલો છું અને જા આગ્રાના મહેલે માથેથી 3 પડકારા કરજે અને જો તારા એક હાકોટે જો જગદંબા બોલે તો માનજે કે ઉદા ચારણી રાજબાઈ બોલી હતી અને ઈ જદી આવે તેથી ભાઈ કેવી રીતે આવે ભાઈ આવી છે જગદંબા તારો વજારા બેર નામે ભમણ લીએ વધારણી નું ચારણી બજાર મે ચારણી કા વજારા હિંગલા દે આસમાન હાજરા હાજુ રાજભાઈ અને આવે હતા ફેર ભાઈઓ અરે હો હાથ દિયા અને આઈ તું આવત ના તો ભલે ભલે ભૂને તુને વાતે વંચાવત ના હે જગદંબા અને જો હાથે નો આવી હોત ને તો કોઈ તારા ઉપર ભરો ન કરે અને ભાઈ દદી આવે આવે ને આવે એમાં પીછે સંકટ ન હોય સાહેબ ભાઈ આવી ગયા સંગતા ભલે તારોમાં તારાનો બેરો નકરવા મામાના લઈએ વધારાની દૂર ચારણી વધારે મૈયા સુધારાની ગાવે સારા હિંગલાજી આજ માતા હાજર હાજુ વાદની ધરતી છે સાહેબ અહીંયા કોઈ એક એવું ગામ નથી કે જ્યાં પાડ્યો ન હોય અરે હજી પણ હોકારા દીએ છે કે જેના હોમાઈ ગયેલા હાથ આજ પણ સાહેબ ગામના
પાદરમાં જઈએ ને પાડિયા બહાર કાન રાખો તો સાહેબ એવી અંદરથી કલ્પના એવું થાય કે પાડિયો છે આજ પણ હોકારા દેતો હોય કે કોની ધેવડ છે અમારા ગામના સીમાડા દબાવી મૂકે ભલા માણસ એ બલિદાન બોલે છે એમને એમ નથી સાહેબ અને એવા સુરવીરોના ગાઢો સભાગ્રહ મારે લેવા છે હાલી ભેગીરા ભોગરા પૃથ્વી રાજસી લાવીરા હાથી ભાગ ભાષા ભાગ માટે મતાવા ભરાક ઉલટી ઘુસલા જેનો બળવા ધરાકો આયા નારે પદ બે લગે નારે સારો બના રવેચીનું પણ સ્થાન આમ તો રવેચી નગર ગામનું નામ છે આમ તો એ ભગવતીને જેથી ચારણ ઓડાવે કવિ દાદબા એ જેથી લખતા હોય ભગવતીને શું કહે છે नमामि समेजा
ब्रह्म निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेदम स्वरूपम नमो ब्रह्म शक्ति महावीर माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष भरणी नमो राधिका रंग में चक्रधारणी नमो पवन रूप महाकाल दाता नमो जप રાજપૂત ડાયરો મળ્યો છે એમાં પરમાર પરિવારના આંગણે જે આવું કાર્યક્રમ કરવામાં આવ્યો છે મારે એકાદ પ્રસંગની યાદી કરાવી છે સાહેબ આપણી ખમીરતા શું છે આ દેશની સુરવીરતા શું છે આ દેશની ખાનદાની શું છે એની એકાદ મારે વાત કરવી છે રાજસ્થાનની ધરતી છે ધર્મ રહેશે તો રહેશે ધરા અન ખપ જાહે ખુરસાન એક વિષમ ભર ઉતરે તું તો રાખ ભરોહો રાણ દિલ્હીના તખત ઉપર કહેવાય આલમગીરના રાજ તપે અને એમાં પંખીના માળા જેવડું રાજ એ કિશનગઢ અને કિશનગઢનો રાજા રૂપસિંહજી એ રૂપસિંહજીના રાજમાં કિશનગઢની માલિકા એક બાઈ છે ટોપલો લઈ ધીરે 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 તસવીરો વેચવા નીકળી છે ફોટોઓ વેચવા નીકળી છે હાથેથી બનાવેલા ફોટાઓ અને એમાં સામેથી બે ચાર સહેલીઓ હાલી આવે પણ વર દંત કે ભંગતિ ગુંદ કલી યધરાધર પલ્લવ ખોલન કી ઈ ચબલા ચમકે ઘન બીચ જગે છપી મોતની માલ યમોલન કી આવી પાંચ સાત સહેલીઓ છે પોતે એક બીજી હું મસ્કરીઓ કરતી હાલી આવે એમાં ઈ બે છે બાઈ ટોપલી લઈને આવે છે એની પાસે આવીને ઊભી રહી અને કીધું બેન શેના ફોટા છે અંદર ટોપલામાં તો કે બેન ભગવાનના છે ભગવાન મહાદેવ ભોળાનાથના છે માતાજીના છે ભગવાન વિષ્ણુના કૃષ્ણના બધાના ફોટા છે તમારે કોના જોવે છે એમાં એક ભોળાનાથનો ફોટો લીધો જગદંબાનો જે ચંડમુંડને સંહાર કરવા નીકળી છે ચામુંડાનો ફોટો લીધો છે અને એમાં એક જ્યારે આઘા પાછા ફોટા થયા એમાં આલમગીરનો ફોટો દિલ્હીના તખત ઉપર જેના બહેણા શોભે છે જેના બે રાજ તપે છે આલમગીરના એક ફોટો લીધો છે એટલે કીધું એને બેનપણી હોય કે બેન આનો ફોટો શું કામ લીધો આ તો નરાધમી છે તો કે બેન ઊભી તો રે હાથમાં ફોટો લીધો જે રૂપિયા હતા એ ચૂકવી દીધા અને હાથમાં જે ફોટો હતો ને ધરતીની માથે ઘા કર્યો અને બધી સહેલીઓને કીધું કે હવે આના ઉપર પગ દેવો તોડી નાખો આને અને બધી સહેલીઓ તોડી નાખો પણ જે ટોપલા લઈને બાઈ આવી હતી એ બાઈ આ બધું દ્રશ્ય નજરે જોયું એટલે એ ફોટો જે તૂટેલો હતો એ હાથમાં લઈ પોતાના ટોપલામાં નાખી અને દિલ્હી ગઈ એટલે आलमगीर ने कीधु जहापना ये देख लो आपको आपके फोटो को ये आपकी तस्वीर को वो रूपगढ़ की किशनगढ़ की वो राजकुमारी है उसने पैर के तले कुचल दिया तुम्हारा फोटा ने पगो में कुचली नाख्यो छे राजकुमारी है તેથી એમાંથી આલમગીર છે સાહેબ ક્રોધ ગંભીર થઈ ગયો અને હુકમ દીધો કે જાઓ રૂપગઢ ઉપર ચડાઈ કરો કિશનગઢ ઉપર એટલે એમાં આલમગીરને એક સારો કોઈ કેવો વિચારધારા વાળો માણસ છે ને કીધું જાપના એમાં ચડાઈ ન કરવાની હોય એ છે ને ભાઈ એની હારે તમે નિકાહ પડી લો એની હારે તમે નિકાહ પડી લો એની હારે વિવાહ કરી લો એટલે બધું વેર જેડ બધું ભૂલાઈ જાય એના મનમાં જે છે ક્રોધ એ બધો મટી જાય એટલે કિશનગઢમાં આ બાજુ આલમગીરે પત્ર લખીને મોકલ્યો કે તમારી રાજકુમારીને કહેજો કે આ તારીખ અને આ સમય તૈયાર રહે અને આલમગીર છે દિલ્હીના તખત ઉપર બેહનારો ઈ છે દડકડક લઈ અને આવવાનો છે જો પ્રેમથી પરણાવી હોય તો ઠીક છે નહીતર મારી સેના છે દરિયા જેવડી દૂર દમંગળ સેનાને લઈ અને આવું છું અને સાહેબ અહીંયા પત્ર છે કિશનગઢની માલિકા પહોંચો રૂપસિંહજી હાથમાં પત્ર લીધો કે રાજપૂતાણીને કીધું રાજકુમારીને કીધું શું કરશું હવે તો બાપુ તમારે જે જવાબ દેવો હોય દેવો મને મારો રસ્તો મને ખબર છે કારણ કે આ તો સાહેબ નિજ ભૂત સુતે બાલ બાલને મેરે ધૂન હાથ કી ગાયજન ગાવતી દી કહી જ્ઞાન ગીતા સમજાવતી અને ધર્મના કાઈ કહેવાનું ન હોય સાહેબ એ તો ઉદરમાંથી જ આવી જાય છે બધું
એ રાજપૂતાણી આ બાજુ નક્કી કર્યું કે હવે જો ઔરંગઝેબ છે ઈ મને પરણવા આવે તો કા જીભ કરડીને મરી જવું છે કે બીજા રાજપૂતની હારે પરણી લેવું છે. એમાં એને વિચાર આવ્યો કે આપણે જો ઔરંગઝેબની સામે લડી શકીએ એવો છે મેવાડનો ધણી એટલે રાજસિંહજી રાણો, એને પત્ર લખીએ તો કદાચ સેના લઈને આવે અને જો અમારું રૂપસિંહ નું જે રાજગઢ છે બચી જાય એટલે આ બાજુ પત્ર લખી અને મેવાડમાં મોકલ્યો. મેવાડના ધણીને કીધું કે જો તમારાથી પહોંચાય, જો ન હોય તો એ વાંધો નહીં, કારણ કે રાજપૂતાણી કઈ આલમગીર થી પરણે નહીં, એની હારે નિકાહ ન પડે. અને આ બાજુ મેવાડના ધણી રાજસિંહજી રાણાને ખબર પડી, પોતાની સેનાને લઈ બે ભાગ પાડ્યા, કચેરી બોલાવી અને કીધું કે કોઈ એવો મર્દ છે કે આલમગીરની સેનાને રોકી શકે? સાહેબ બધાના મોઢા નીચા પડતા હતા, જેમ બાજરીના ડુંડા નીચા પડી જાય મોઢા નીચા પડવા મંડાણા. તેથી એક હજી 10 દિવસ પરણવાને થયા છે. એવો એક રાજપૂત સાહેબ ઉમેદસિંહ ચંડાવત નામનો મર્દ રાજપૂત નીકળે ભાઈઓ, પણ પંજા નાખે તો હાલી ગયો સીધી ડાલા મથો કાળ ઝાડો ડાઢાળો હાલી ગયો બેટા ડુંગરા ડાણક એ હાથીયા મુગરા જાણે ભૂડિયા. એ રાજપૂત ધીરો 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 સામે આવીને કીધું કે મહારાજ હું તૈયાર છું. અરે કે ભલા મારા તારે તો 10 દિવસ પરણવાને થયા છે. એ રાજપૂતને સાહેબ કઈ જોવાનું ન હોય, ઈ તો રાજપૂતને પછી અપ્સરાને વરી લે, બાકી રાજપૂતને જોવાનું ન હોય કે પરણવાને 10 દિવસ છે કે નાનો છે કે મોટો છે કે વૃદ્ધ છે ભલા માણસ. અને આ બાજુ સેનાના બે ભાગલા પાડવામાં આવ્યા, એક છે ઈ રાજસિંહજી રાણાને પરણાવવામાં મોકલી અને એક છે ઈ ઔરંગઝેબને રોકવામાં મોકલી. અને આ બાજુ કહેવાય ઔરંગઝેબની ફોજ છે ધીરે 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 મેવાડની ધરતી કોર સામે આવી, રૂપગઢની ધરતી કોર. અને બે યુદ્ધ મંડાણો પણ હામ હામ મોટા દાલા ફેરવાને જેમ છૂટા મછૂટા ધ્રુવ કે ગોડા ટોટા ભાલો બાજ એ પ્રસાળી જો કરે આવે તો ટોલા બાગ મલા મુલ મુલ ધાલા સરે ભજા પર રાજ એ મેંગણા ખોપડા દોડી ઉડાડી આસમાને ચડા દોડી સેમ ચડા વિતોરાળા પાન હામ હામી બાટકો બોલવા મંડાણો તરી તલવારોની તાળીઓ વાગવા મંડાણી. અને સાહેબ ભયંકર યુદ્ધ થયું. એમાં રાજપૂતો કેટલાય કપાઈ ગયા. અને ઉમેદસિંહ ચંડાવત નામનો રાજપૂત એક પ્રસંગ ભૂલી ગયો છે, તમને યાદી કરાવી દઉં. આ બાજુ ઉમેદસિંહ ચંડાવતને કહેવામાં આવ્યું કે તમારે આ આલમગીરની ફોજ છે એમને રોકવાની છે. એટલે રૂપ એ જે ઉમેદસિંહ ચંડાવત છે ઘરે આવીને રાજપૂતાણીને કહે છે કે રાજપૂતાણી મારે યુદ્ધમાં જવાનું છે અને આવવાની કદાચ આવું કે ન આવું એની કાંઈ ભરોસો છે નહીં. તેથી રાજપૂતાણીએ કીધું કે મને મારા ધર્મની ખબર છે, તમે અરે કંઠા રણ में જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારી સંગાથે 3 જણા હળિયું કટારીના હાથ, તમારે કોઈને ગોતવાની જરૂર ન હોય. એ રાજપૂતાણીએ કીધું કે રાજપૂત તમે યુદ્ધના મેદાનની માલિકા મોજથી લડજો, મને મારો ધર્મ ખબર છે. એક ફેરા કીધું રાજપૂતે, બીજી ફેરા કીધું રાજપૂતાણી જોયું તમે તમારો ધર્મ ન ચૂકતા હો. ત્રીજી ફેરા કીધું કે રાજપૂતાણી તમે તમારો ધર્મ ન ચૂકતા. અને સાહેબ રાજપૂતાણી આ તો આહા રણ તાત મારે સુધ રાત મરે ની નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજ તો એક કરી તલવાર ધરી રણ જીજતી થી. આવી રાજપૂતાણી છે. એ દાસીને કીધું કે દાસી એક તાંબાનો થાળ સોનાનો થાળ મંગાવો, રેશમી કપડું લઈ આવો અને એક તલવાર લાવો. અને સાહેબ તલવાર લઈ અને પોતાના જમણા હાથ ડાવા હાથે પોતાનો ચોટલો પકડી અને જમણા હાથે કહેવાય કે પોતાની તલવાર નાખી અને ગળું સાહેબ ઉતારી દીધું. રેશમી જે કપડું હતું ઢાંકીને થાળમાં રાજપૂતને ભેટ મોકલાવ્યું. અને સાહેબ રાજપૂતે જોયું પણ આહા લાલ ચટકતી આંખડી અને મૂછા વાકી હોય, દુશ્મન કંપે ભાડતા મર્દ વીરના સોય ખમા 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 ખમા. એ રાજપૂતને મોજના સાહેબ ઈ ક્રોધના ગમૂર થવા માંડ્યો, અંગ રૂવા હવળા થયા અને વાપી જ્વાલા રોમ. અને પછી યુદ્ધના મેદાનની માલિકા ખાબી તો ભાઈઓ, પણ કેવી રીતે ઉસ્તાદ ઈ ખાબી કો પણ કેવી રીતે સાહેબ बन के बाद के बोली जाने के जाती का बोली जाने के सिंह भजर आगे खावा लागी जाके दांत जाने के बने के ना के संजय वक्त का भैया बन के बाद के बोली जाने के जाती का बोली जाने के सिंह भजर आगे खावा लागी जाके जाने के बने के ना के संजय वक्त का भैया बड़ा कमी जो तुम्हारी लागी से टूटी घोड़िया बाजरा वाला हाथ रोटी भाग झूठा भाग बोली मामा नामा धोया हाथ भाग जटाली खदम झाला बछूटा बहना की जाने कटाया जमाने के ता बुता जी पिता घोड़िया बाजरा वाला हाथ रोटी भाग झूठा भाग बोली मामा नामा धोया हाथ भाग भाग जटाली खदम झाला बछूटा बहना की जाने कटाया जमाने के ता बुता जी पिता झाला वाला जग वाला बल्ले काला वेर जग पांडु वाला रंग गाला रंग काला बोल भोजावा झूठेला वाही वाला लारा नौर पाड़े पाड़े ताड़े पे टुकाले वगैरह तो टुकाला
जनकी घड़ी ठणकी बाजरा घड़ी जनकी झालन खाती उठिया जे धार रण के सिद्धवा राग रण के युठिया रोग रण के मामेला हुरा करे मार मार भालो हनु मत गम वाने जय महाभाई पाहिथली मालिका एक बाजू છે કર્મ એક બાજુ અર્જુન છે અને ઈ કે જેમ હામ હામે મળ્યા ને એવી રીતે સાહેબ કે સેના મળી હામ હામે રાજપૂત કે છે કે નીકળી કેવી રીતે જેમ 8 મહિનાની માલિકા જેમ વાદળા હાથ હાથ પડ બંધાઈ ગયા હોય અને એ હાથ હાથ વાદળાના પડને ચીરી અને જેમ વીજળીઓ ધરતીની માથે હલાવા નાખે સોમ સરા એવી રીતે ભાઈ કટાર નીકળી ચારણી હો માલી બેડારી કટારો લાગે તારી કાળાનો ભાલ સતારી કટારી ભાઈ હવે તો સિદ્ધરામ દાદા હમ સારી દીસો દીવા નાર સબર ભાગા હે અજબી માંગે તારી તો તારી દીનો जाता धर्म पलटता અને સ્ત્રીયા બળંતા તાવ આ તીનો ટાણા મરણ રા આમાં કોણ રંગ ને કોણ રાવ યુદ્ધના મેદાનની માલી પર વરણવો પરમાર પણ સાહેબ વીરગતિને પ્રાપ્ત થાય આજ પણ જેનું વાગડની ધરતીમાં ઉજળું નામ હોય ઉજળા ઇતિહાસ હોય એ વરણવા પરમાર માટે એકાદ મેં રચના લખી છે આપની સામે રજૂ કરવા માંગુ છું हे जे वाडियो रे गायो हेरी रे गामनी वाडियो रे गायो हेरी रे गामनी तलवार रे पर मार वरवा खेते तो लाजो रे बदारी वागल देशनी खेते तो लाजो रे बदारी वागल देशनी
ભાર થારે જોવા ઉઠો નાનો ઘોડિયો બાળજી આમાં એમને રૂપક બાંધ્યું છે માફ કરજો અમે કોઈ કવિરાજ છીએ નહીં પણ નાનું એવું એક મેં ગીત લખ્યું છે આમાં રૂપક બાંધ્યું છે મહાદેવ ભોળોનાથ છે ધ્યાનમાં બેઠો છે હજારો વર્ષની તપસ્યામાં છે કે આ બાજુ વરણવો પરમાલ યુદ્ધના મેદાનની માલિકા જતી ગાયોની વારે ચડ્યો તેથી જો ઘોડાના ડાબલા વાગે ને ધરતીની માથે ધમા 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 બાગડતા 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 ઈ ઘોડાના ડાબલાથી જેઠ કૈલાસ ઉપર અવાજ જાય અને ભોળોનાથ છે ઈ પોતાની ધ્યાન મગ્ન હતો એ ધ્યાનને તોડી અને સાહેબ ભારતા જોવા યુદ્ધ વર્ણવા પરમાનો આવ્યો છે પણ કેવો લાગે છે એ તારા ભારતા રે જોવા યુદ્ધો નાદ ઘોડિયો ભરવા ખપા અરે ભરવા ખપર જોગણી રે લીધો હાથ રે પરમાર ભણવા તો લાજુ રે વાદારી વાગલ દેશની તો લાજુ રે વાદારી વાગલ દેશની ભૂખી રે ભવાની મ્યાને થી કડી આ બાજુ અમે વીરીના દળને જોઈ અને વરણવા પરમારે પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી પણ આકાશની માલિકા 8 મહિનાની વાદળીઓ ચડી ગઈ હોય અને એમાં વીજળીઓ સમસડાક ધાના નાના ચડે એસાદુ વાદળા કાળા તોવલા જે મારે સદે દસી ઓદર આદિ માથે ઉતર્યા થરાર એ વીજળીઓ છે ધરતીની માથે હલાવો નાખે અને જે ચમકારા થાય વરણવા પરમારની તલવારમાંથી ચમકારા થતા હતા તારી ભૂખી રે ભવાની મ્યાને થી કડી પડવેરી માથે જય મેરા કાશી વીજ રે પરમાર વરણવા તો લાજુ રે વાદારી વાગલ દેશની તો લાજુ રે વાદારી વાગલ દેશની અહીંથી ફરમાઈશ છે ગાડી જગદંબા સોનબાઈની અરે દંત કથાને દાખલે બધી જૂની વાતો જાત જન્મી નહોત જગતમાં અમારે મઢડે સોનલ માત એ ભગવતી યાદ કરતા ગાડી ઘડી લઈ એટલે સોનલ માં મઢલા વાડા રે માડી તારા પાદની કબરેરા સોનલ માં મઢલા વાડા રે માડી તારા પાદની કબરેરા Bye.
માવડી છે પ્રેમેથી હેતેથી સંપાડી અને સાનું કરે પણ સાહેબ એક ભારત વર્ષની ધરતીમાં એક જનેતા એવી જન્મી હતી એક જનેતા એવી હતી કે પોતાના બાળકને પારણામાં મોતના પાઠ શીખડાવ્યો કે હે શિવા રણ મેદાનની માલિકા આવી રીતે મરાય અરે 18 વર્ષનો થા દેદી દુશ્મનોના દળકડકની માલિકા કેવી રીતે વેતરાવાય અરે આ શિવાજી ઝેરના ઘૂંટડા કેમ ઉતારાય ને ઈ એક દિવસ જીજાબાઈ શિવાજીને શીખડાવતી હતી ભાઈઓ शिवा पेट भरीने ऐसे नाय रान खेलूडा हवा मुठी दानी वेड़ा ऐसे नाय रान खेलूडा हवा मुठी दानी वेड़ा एरिया भमालू गल काटलो ने जीजा भाई ने गाया शिवाजी लजो के वडगाल काले तारा मोडला माथे धुआधार तो तमन्ना से एदिया कमायू गेल छागलो ने जीजा भाई ने आया बार अरे कमायू गेल छागलो ने जीजा भाई ने आया बार जीजा भाई ने आया मात जी छोड़े नान डोंगरा बोले शिवाजी ने नींद लूनावे माता जी जबाई छेले एकादो भोलानाथ नो छंद लईने मारे मारी वाणी ने विराम आपो छे એટલે ઈ જેદી लंकापति रावण से लंका गोट बंका यटंकान शंका वो तामका दमंका जैसे दुर्ग का चमंका है ई लंका नो धनी रावण जेदी भोलानाथ ની સ્તુતિ કરતો હશે તેદી ચારણી છંદમાં કેવી રીતે ગવાય તો જટા તવી ગલે જલમ પ્રવાહ પાવિતા સ્થલે ગલે ગલા પિલા પિતા ભુજાગ તો ગમાલિકા शिवा शिवा ललाट मट पाव के किशोर चंद्र शेखर रति प्रतीक्षण ममा धरेन्द्र नंदिनी विलास बंधु
धारो नीरो खजूर धरापति कुचित कांबरे मनो विनोद में तुवसनी भगवान श्री राम जी अत्रि ऋषि आश्रम की मालिका जी जाए અને તેથી અત્રિ ઋષિ એમને વંદન કરતા હે સ્તુતિ લખે છે આપની સમક્ષ રજૂ કરું છું એટલે नमामि भक्तवत्सलं कृपालु श्रीलकोमलं भजामि ते पदां भुजबलकामिना सुधामना निकाम श्याम सुन्दरं भवभुनाथ मन्दरं प्रभूतकान्तलोचनं मदादिति समोचना सिंदूर गुलाल घंटी वर्षा गए मंदन की कंठ माल विभूषण हर जय खुदाल फटिक दाल रुक माल हर दयाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंधा जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंधा मेघ वर्षाओं ने जटाधारी जटा